વારાણસી તાલુકાના મોર ગામ નજીક આવેલા ખારીકાંઠા વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા મૂત્ર અને કેમિકલ યુક્ત ગંદા પાણીના નિકાલનો કારણે સામૂહિક રીતે માછલીઓના મૃત્યુની ઘટનાએ ગંભીર પર્યાવરણીય સંકટ ઊભું કર્યું. આ ઘટના અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યુવક કોઈ ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન આવ્યો હતો. પોલીસ હાજરી દરમિયાન જ તે ચોથા માળના ટેરેસ પર પહોંચી ગયો અને ત્યાંથી કૂદી પડ્યો. આ ઘટનાને કારણે પોલીસ સ્ટેશનમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સ્થાનિક સ્ત્રોતોના જણાવ્યા અનુસાર ફરિયાદીની ફરિયાદ યોગ્ય રીતે ન સાંભળવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. એવી ચર્ચા છે કે તેની ફરિયાદ પોલીસે ન લીધી હોવાને કારણે નિરાશ થઈને યુવકે આવું ગંભીર પગલું ભર્યું હોઈ શકે. ઘટના બાદ પોલીસે મૃત યુવકના શબને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. કયા પ્રકારની ઘટના બની છે, શું છે હકીકત? લિંબાયત પોલીસ સ્ટેશનમાં આજ સવારના લગભગ 9:30ની આસપાસ એક અજાણ્યો ઇસમ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ્ધ બધી વાતો કરતો હતો, જેના ઉપરથી માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું. એ બાદ એકવાર નીચે ઉતરે છે, ફરીવાર આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે, એટલે શું ફરિયાદ કરવી છે, આ છે તે છે, એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું. પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે. એટલે પિકેટને ખ્યાલ આવે છે કે ઉપર ગયો છે એટલે એની પાછળ દોડે છે. એ દરમિયાન એ જે અગાસીની પેડાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે. એટલે જેતું ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નીપજે છે. જેથી પોલીસે હાલ અકસ્માતનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાલ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે. યુવકની પરિસ્થિતિ કેવી હતી? હા, યુવક મેં આપને જણાવ્યું એમ પોતે તદ્દન અસંદિગ્ધ વાતો કરતો હતો, જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટ રૂપે જણાય આવતું. હા, જે મેં જેમને કહ્યું એમ કે એની વાતોમાં કોઈ તાળો મેળ હતો નહીં અને બિલકુલ એક માનસિક રીતે સ્થિર ન હોય એ વ્યક્તિ જેવું વર્તન કરે એ ટાઈપનું એનું વર્તન હતું. યુવક એકલો આવ્યો હતો કે કોઈ હાથે હતા? ને એ એકલો જ આવેલો પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન નહીં, હજી એની આઈડેન્ટિફિકેશન બાકી છે. પોતાનું નામ એને અંબાલાલ જણાવેલ છે અને લિંબાયત વિસ્તારમાં રહે છે એવું એકવાર જણાવેલ, એકવાર કોઈ બીજા વિસ્તારમાં જણાવેલ છે. એટલે એનું પોતાનું શું સરનામું છે એ પણ પોતે સ્પષ્ટ કરેલ નથી. હાલ એનું કોણ વ્યક્તિ હતો એની પણ પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે.